श्री आचार्य महाराज की जय। 108 श्री परम सखी जी महाराज की। वंदो सतगुरु चरण को, करु धनी प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महिराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करू प्रणाम, पल पल करू प्रणाम। દિલ્હીની આ પાવન ધરતી શક્તિનગર શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર અને તેમાં પરમહંસ શ્રી 108 શ્રી ચરણદાસજી મહારાજનો 105મો સ્મૃતિ મહોત્સવ અને એમાં સાથે સ્વર્ણ કલશ મહોત્સવ અને આ મહોત્સવમાં પધારેલા શ્રી 5 મહામંગલપુરી ધામથી जगत गुरु श्री आचार्य महाराज श्री जी तथा अन्य धामों थी पधारेला विद्वजन तथा सुंदर साथ अने दिल्लीना राज्य महाराजना श्री अत्यंत लाडीला एवा धर्मपारायण सुंदर साथ जी, आप सर्वना हृदयमां विराजमान श्री राजजी श्री श्यामा महारानीना चरणों प्रेम प्रणाम। पूर्ण ब्रह्म परमात्मा अक्षरातीत श्री राजजी महाराज श्री श्यामा महाराणी તેમનું જ વાંગમય સ્વરૂપ અને એ જ સ્વરૂપના આજે આ સુંદર કાર્યક્રમમાં જે આપણે નિહાળી રહ્યા છીએ કે 25 પારાયણ જે બ્રહ્મયજ્ઞ, આ બ્રહ્મયજ્ઞ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અનુકંપા અને એમાં બ્રહ્મવાણીમાં શ્રી પ્રાણનાથજી મહારાજે કહ્યું કે પ્રગટે બ્રહ્મ, ब्रह्म सृष्टि और ब्रह्म वतन, महामत कहे इन प्रकाश थे, अखंड होगी सब जन। आ चौपाई में કેટલું ગૂઢ રહસ્ય છે કે પ્રગટે બ્રહ્મ। હવે તમે ખાલી આટલો શબ્દનો તમે વિચાર કરો કે પ્રગટે બ્રહ્મ, બ્રહ્મ એટલે કોણ? અત્યાર સુધી આ જગતમાં આપણે ભાગવતના માધ્યમથી આપણે સાંભળતા હોય કે ભગવાન વિષ્ણુના અવતાર आ संसार में प्रगट थता शा माटे तो के यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति भारत, જ્યારે પણ આ મૃત્યુ લોકમાં અધર્મનું જ્યારે પાપાચાર વધે ત્યારે એ પરમાત્મા એ પાપમાંથી મુક્ત કરાવવા માટે સાધારણ જીવોને એમની મંગલ કરવા માટે આ સંસારમાં એ પ્રગટ થાય છે। પણ કહ્યું કે બ્રહ્મ, બ્રહ્મ એટલે કોણ? તો વાણીમાં કહે છે કે પ્રગટે બ્રહ્મ કે જે આજ દિવસ સુધી આ સંસારમાં આવ્યા જ નથી, તો એમનું આવવાનું કારણ શું? તો વાણીમાં કહ્યું કે સાહેબ આએ ઇન જીમી કારજ કરને ધીન, સાહેબ આए इन जिमी कारज करने तीन, सबका झगड़ा मेट मेट के या दुनिया दिन। त्रण कारण पण मेन त्रण छे। पूर्ण ब्रह्म परमात्माना आववाना कारणो कोई एक कारण ना होय, घणा बधा होय अने घणा बधा कारणो होय छे एनी पाछळ। पण આપણે વિતકના માધ્યમથી આપણે હર વર્ષે સાંભળીએ છીએ કે એવું દિવ્ય પરમ ધામ જ્યાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતાની પ્યારીઓ સાથે એ આનંદની લીલા કરે છે અને એ લીલા હમણાં જ આપણે મહારાજ શ્રીજીના મુખારબિંદથી સાંભળ્યું કે એ લીલા એમણે અહીંયા પ્રગટ કરી છે। હવે આ લીલાની સામાન્ય માણસો જે દુનિયાના લોકો છે એમને ખબર નથી, પણ આપણે તારતમના માધ્યમથી આપણે જાણીએ છીએ કે આ બ્રહ્મલીલા છે। તો બ્રહ્મલીલા આ જગતમાં પ્રગટી ક્યારે અને જાહેર ક્યારે? तो एमनो पण समय छे के राज्य महाराजे ब्रह्मप्रियोने प्रेम तो आपता ज हता। प्रेम
એ છે કે લીલા. હવે આપણે જોઈએ, આપણે બેઠા હોય, બાજુમાં કોઈ બાળક હોય, હવે તમે આપણે તો છાના માના બેઠા હોય, પણ બાળક સામું એને કશી જ ખબર ન હોય, પણ એમના હાવભાવથી આપણને પ્રતિભાવ આપતું હોય એટલે આપણે શું કરીએ, એને રમાડીએ. અને જેટલું આપણને બાળકને રમાડીએ ને આપણે પણ એની સાથે રમતા હોય ને, તો આપણને પણ આનંદ આવે ને બાળકને પણ વધારે આનંદ આવે. એવી જ રીતે રથજી મહારાજ આપણી સાથે એ આનંદમય લીલા કરતા જ હતા, પણ એમની બ્રહ્મપ્રિયાઓને અધિક આનંદ આપવા માટે એમણે આ ખેલની રચના કરી. કારણ કે બ્રહ્મપ્રિયાઓને ખ્યાલ હતો જ નહીં कि हक के दिल में उपजिया है, मैं देखाऊं अपना इश्क और देखाऊं साहेबी रूहे जानत नहीं मुतलक. એમને પ્રેમ આપવો હતો પણ કે વધારે, પણ બ્રહ્મપ્રિયાઓને એ જાણ હતી નહીં. એટલા માટે એમણે 3 લીલા, જે વ્રજ, રાસ અને જાગણી, તો એ લીલા કરવા માટે આપણે કે પ્રગટે બ્રહ્મ સૃષ્ટિ. તો હવે બ્રહ્મ અને બ્રહ્મપ્રિયાઓ વગર લીલા સંભવ નથી. લીલા કોની સાથે? જ્યારે સ્વરૂપ પ્રગટ હોય તો લીલા થાય, સ્વરૂપ વગર લીલા હોય નહીં. અને બ્રહ્મપ્રિયાઓ સાથે જ લીલા કરે. એટલા માટે બ્રહ્મ અને બ્રહ્મપ્રિયાઓ પણ આ જગતમાં અવતરિત થયા. વ્રજની અંદર આપણે આવ્યા, હમણાં જ આપણે જાણ્યું કે 11 વર્ષ અને 52 દિવસ સુધી એ લીલા કરી. પણ એ લીલા કરી, પણ આપણને કોઈને એક ખ્યાલ ન હતો કે આપણી સાથે જે લીલા કરવા વાળું જે સ્વરૂપ હતું, એમાં હકીકતમાં એ સ્વરૂપ કોણ હતું. તો ત્યાંથી આપણને રાસમાં લઈ ગયા. રાસમાં પણ આપણને ખબર ન પડી, પણ જ્યારે રાસ લીલા, ભોજન લીલા જ્યારે ચાલી રહી હતી ને, ત્યારે રાજી મહારાજે આપણે પૂછ્યું કે હે ધણી, તમે અમને આટલો બધો પ્રેમ કરતા હતા, તો તમે અમારાથી અંતર ધ્યાન કેમ થયા? ત્યારે રાજી મહારાજે કહ્યું આપણને કે હું ક્યાંય ગયો હતો નહીં, હું અહીંયા જ હતો, પણ તમારી અને મારી વચ્ચે એક એવું પેડ, એટલે કે પેડની પાછળ હું સંતાઈ ગયો હતો. પછી બ્રહ્મપ્રિયાઓ કહે છે કે હવે વાલા હું એટલું માગું, ખીલનવ અળગો ન થઈને, જહાં અમને વ્રહ નહીં, ચાલો તે ઘર જઈએ. અમને એવા ઘરે લઈ જાઓ કે જ્યાં તમારાથી અમને વિયોગ હોય નહીં. એટલે લઈ ગયા પરમધામમાં. પણ રાજી મહારાજને જે બતાવવું હતું કે આને હજી સંતોષ નથી, કારણ કે તામસીઓના મનમાં જે સળવળાટ હતો કે રાજી મહારાજ કહેતા હતા કે તમે ભૂલી જશો, પણ એવું તો કંઈ થયું જ નથી. એટલે રાજી મહારાજે આપણને આ ત્રીજા બ્રહ્માંડની અંદર મોકલ્યા. અને આ પ્રગટે બ્રહ્મ સૃષ્ટિ ઓર બ્રહ્મ વતન. બ્રહ્મપ્રિયાઓ પણ આવી અને લીલા થઈ. આપણને ખબર છે કે બ્રહ્મ કોણ? જે રાજી મહારાજે જે પોતાના જ સચ્ચિદાનંદમય સ્વરૂપમાંથી જે 5 સ્વરૂપો પ્રગટ કર્યા, શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ, એમના કિશોર સ્વરૂપ, મોહમ્મદ સાહેબનું સ્વરૂપ, દેવચંદ્રજી મહારાજ અને પ્રાણનાથજી મહારાજ. આ છે, આજ આપણે શું માનીએ છીએ કે બ્રહ્મ. અને બ્રહ્મ મુનિ એટલે કે જે આપણે સુંદર સાથ મોમીનો, એ બધી 12,000 બ્રહ્મ પ્રિયાઓ એ પણ પ્રગટ થયા અને લીલા પણ થઈ. પણ હવે ત્રીજું છે કે બ્રહ્મ વતન. તો આપણે સમજીએ કે બ્રહ્મ વતન, તો વતન આપણે એમ માનીએ કે જે તારતમ સાગર ગ્રંથની અંદર, જે પરિક્રમા ગ્રંથની અંદર આપણે બધા જ વાંચીએ છીએ, જે પરિક્રમા ગ્રંથની અંદર જે પરમધામનું આબેહૂબ વર્ણન થયું છે, જેનું નૂરે નૂર સચ્ચિદાનંદમય, જે કણે કણમાં નૂર સમાયેલું છે, જહાં કણ કણ મેં નૂર સમાયા, શોભા પરમ પારા, ઓ પરમ ધામ હમારા, ઓ હે પરમ ધામ હમારા. ખાલી આટલું ગાઈએ ને તોય આપણા હૃદયની અંદર એ ભાવ પ્રગટ થાય. પણ આપણે એક પરિક્રમા ગ્રંથ જ્યારે વાંચતા હોય ને, ત્યારે આપણે ચિંતનના માધ્યમથી આપણે અંદર જઈ શકીએ છીએ. પણ આ પંચભૌતિક શરીર છે, જો એ દેહ સહિત આપણે એ પરમધામની લીલામાં જવું હોય તો કઈ રીતે જઈ શકીએ? તો એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ જે એવા 3 ધામ છે, જે દિવ્ય ધામ છે, પરમધામના રૂપમાં જે આ સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ સ્થાપિત કર્યા છે. પ્રથમ જામનગર આદ્ય ધર્મપીઠ શ્રી 5 નવતરપુરી ધામ, ને બીજું છે આદ્ય જાગની પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામ, અને ત્રીજું છે પન્ના જે આદ્ય મુક્તિપીઠ શ્રી 5 પદ્માવતીપુરી ધામ. આ ત્રણેય ધામો
અત્યારે આપણે જોઈએ તો કોઈ પણના માધ્યમથી પહેલા જાગણીનો પ્રચાર આટલો બધો ન હતો, પણ હવે જાગણીનો પ્રચાર ખૂબ વધ્યો છે. પ્રાણનાથજી મહારાજે કહ્યું ને, જાગો જગાવો જુગત સે સુફલ કરો અવતાર, પહેચાન કરાવું પિયાસો સુફલ કરો અવતાર. જાગો જગાવો જુગત સો છોડો નીંદ વિકાર, પહેચાન કરાવું પીવસો. કે જાગો અને જગાવો, આ જે કાર્ય થઈ રહ્યું છે જાગો અને જગાવો. તો આ જે કંઈ પણ કાર્ય થઈ રહ્યું છે આ ધામોમાં, જે મેઇન 3 ધામો અને ત્યાર પછીના જે ધામો છે, જે પરમહંસ જે થઈ ગયા આપણા સંપ્રદાયની અંદર, એ પરમહંસોના માધ્યમથી જે અલગ અલગ કોઈ પણ, જ્યારે પ્રાણનાથજી મહારાજ અંતર ધ્યાન થયા ત્યારે જાગણી કાર્ય શ્રી છત્રસાલજી મહારાજજીને જે બાગડોર આપી, અને ત્યાર પછી આપણા સંપ્રદાયની અંદર એવા ઘણા બધા જે પરમહંસો થઈ ગયા, અને એ જ પરમહંસોએ જાગણી કાર્ય કર્યું અને એવા દિવ્ય ધામોની સ્થાપના પણ કરી. અને એ જ પવિત્ર ધામ છે, જે પવિત્ર ગાદી છે, જે ચરણદાસજી મહારાજનું, આ એ જ એમની ગાદીમાં આ જે કાર્ય થઈ રહ્યું છે. તો સુંદર સાથજી, આપણને એ જ પ્રશ્ન તમને કહું કે આપણી જેટલું કોઈ ભાગ્યશાળી આ દિલ્હીમાં હશે? છે કોઈ? દિલ્હીમાં નહીં પણ પૂરા વિશ્વ બ્રહ્માંડમાં આપણી જેટલું ભાગ્યશાળી કોઈ છે? हिंदी के लोगों को ये बात समझ में आती है? मेरा प्रश्न क्या है? गुजराती में हिंदी में बोली सको છો પણ શબ્દ સ્પષ્ટ થવો જોઈએ. ભાવ બોલો, હું કહી દઈશ. કહેવાનો મતલબ કે આપણી જેટલું કોઈ ભાગ્યશાળી નથી. તો આપણે એ જ લાભ લેવા અત્યારે બધા જ સુંદર સાથ અહીં પધારી આવ્યા અને શુભ અવસર મળ્યો. એ જ મારી વાણીને વિરામ. બોલો શ્રી પ્રાણનાથ